અમદાવાદ। આ તરફ સુરત શહેરમાં ફરી ખાડીપુર આવ્યા છે અને ખાડીપુરના પાણી પાટિયા વિસ્તારમાં ફરી વળ્યા છે। ડુંભાલ પર્વત પાટિયા વિસ્તારમાં આ પાણી ભરાયેલા છે। રોડ રસ્તા પર પાણી ફરી વળતા ભારે હાલાકી પડી રહી છે। તો પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। સુરતમાં બીજી વખત એવું થયું છે કે જ્યારે ખાડીપુરના પાણી જે છે શહેરી વિસ્તારમાં આવી ગયા હોય ને ઠેર ઠેર પાણી ભરાવાના દ્રશ્યો જોવા મળ્યા હોય। મંગુભાઈ ક્યાં રહે છો? આજ આ મેડમ આ પાણી જ ભરાઈ જાય, તકલીફ તો આ જ છે, બીજું તો કંઈ નથી એમ। કેટલું પાણી છે ઘરમાં? હવે અડધું ઘર ડૂબી ગયેલું હતું, અત્યારે આટલું છે એમ। અત્યારે છે ને આટલું પાણી છે। કેટલા વાગ્યાથી પાણી ભરાયું હતું? એ તો હું બહાર ચાલ્યો ગયેલો એટલે મને ખ્યાલ નહીં, અત્યારે આવ્યો છું। હા, સુરત શહેરમાં ફરી એકવાર ખાડીપુર આવ્યા છે। વરસાદે વિરામ લીધો છે, પરંતુ ઉપરવાસમાં જે ખાડીમાં પાણી છોડાઈ રહ્યું છે તે શહેરમાં પ્રવેશી ચૂક્યું છે। અત્યારે આપણે ગોરાદરા વિસ્તારમાં છે, જોઈ શકાય છે કે 1 કિલોમીટર સુધીનો જે લાંબો રસ્તો છે તે પાણીની અંદર ગરકાવ થઈ ગયો છે। ભાઈ, ક્યાં લગીને પાણી ભરાયું છે અને ક્યારથી ભરાયું હતું? આ 2 દિવસ પહેલાનું પાણી ભરાયેલું છે અને હજુ બી પાણી ઉતરવાનું નામ લેતું નથી। આ અમે અહીંયા 35 વર્ષ ને આ 2004માં આવેલું અહીંયા પાણી ને આ હમણાં 7માં આવ્યું, અમને 26માં બીજી વખત આટલું પાણી આવ્યું છે। ક્યાંથી આવે છે પાણી? આ પાણી ઉપરવાસમાંથી આવે છે। ખાડીમાં? હા, ખાડીનું આવે। કેટલું પાણી છે આગળ? આગળ કઈ ઘૂંટણવેનું છે અને પેલી બાજુ રણછોડનગર પર વધારે છે પાણી। બિલકુલ, તમે બતાવો કેટલું પાણી છે? આટલું પાણી છે ત્યાં 900 સુધી તો બહુ પાણી વધારે આવી ગયું છે। હવે કેટલી તકલીફો પડે છે? બહુ તકલીફ પડે છે ભાઈ। બહુ કાકા શું કહેશો, ક્યાં જાવ છો ટિફિન લઈને? માર્કેટ જાઉં છું કાકા। કેટલું પાણી છે? પાણી છે આગળ માથે બાગ આગળ કેરા કાઢવું છે પાણી છે, ત્યાં ગુડા સુધી છે। હું રીતિ સીધી અપાર્ટમેન્ટ ભરું છું। હા, બહુ પાણી, ખાડીનું બહુ પાણી વધારે આવે છે। અન્ય લોકો છે ભાઈ, કેટલું પાણી છે અને કેટલી તકલીફો પડે છે? તકલીફોનું તો શું સર, એટલી બધી તકલીફ પડે છે। અમે વાંચવા જઈએ છીએ લાઇબ્રેરીમાં, પણ અહીંયા એટલું બધું પાણી છે। ડ્રેનેજ સિસ્ટમ પણ બરોબર નથી। જો ડ્રેનેજ સિસ્ટમ પણ સરખી રીતે હોત, ચાલતી હોત તો પાણી એટલું બધું ન ભરાય। અને મેઇન પ્રોબ્લેમ શું છે કે દર વર્ષે અહીંયા આ જે કાંઠો છે ને ત્યાં જ પાણી ભરાય છે। આ વળાંકમાં જ પાણી ભરાય છે, દર વખતે અહીંયા ભરાય છે। અને કેટલી બધી વાર આ લોકો જોવા આવ્યા છે, એને ખબર છે કે અહીંયા પાણી ભરાય છે, સ્ટીલ તે લોકો કઈ કશું જ કરતા નથી। બિલકુલ, તો જોઈ શકાય છે કે અત્યારે વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। વહેલી સવારે જે લોકો કામ ધંધે જઈ રહ્યા છે તેને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવી રહ્યો છે, કારણ કે જે ખાડીપુર છે એ ખાડીપુરના પાણી છે તે આ વિસ્તારમાં ફરી વળ્યા છે। 1 કિલોમીટર સુધી પાણી છે તે ભરાઈ ગયું છે, એટલે લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે। વરસાદે અત્યારે સુરતમાં વિરામ લીધો છે, પરંતુ ખાડીપુર છે તે શહેરના અનેક વિસ્તારોમાં પ્રવેશી ચૂક્યું છે અને લોકોને છે તે હેરાન પરેશાન કરી રહ્યું છે।